ચૂંટણી જ્યારે થઈ ત્યારે એ સમયનું રિઝલ્ટ અને અત્યારે હાલમાં જે બેઠક રહેલી છે એમાં થોડો ફેરફાર રહેલો છે. આપણી વિધાનસભા બિલ્ડિંગ, જેને વિઠ્ઠલભાઈ પટેલ ભવન બિલ્ડિંગ આપણે કહીએ છીએ, વિઠ્ઠલભાઈ પટેલ જે સરદાર પટેલના મોટા ભાઈ, અને 1925ની અંદર વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય ધારાસભામાં અંગ્રેજ ભુરિયાઓની ધારાસભાની અંદર સૌથી પહેલા ભારતીય અધ્યક્ષ બન્યા હતા. એ વાતને યાદ કરી આપણા વિધાનસભા બિલ્ડિંગનું નામ આપ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન બિલ્ડિંગ. 182 જેટલા ધારાસભ્ય રહેલા છે. 182માંથી અત્યારે હાલમાં શું સિચ્યુએશન છે એ આપણે સમજીએ. બીજેપી પાર્ટી પાસે અત્યારે હાલમાં 162 ધારાસભ્ય રહેલા છે. 2022માં 156 હતા, જે અત્યાર સુધીના હાઈએસ્ટ. પરંતુ ત્યાર પછી બીજેપીએ થોડી તોડફોડ કરી અને અત્યારે હાલમાં 162 સુધી પહોંચી ગયા. કોંગ્રેસ પાર્ટીની પાસે સમ ખાવા માટે 12 જેટલા ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીની પાસે અત્યારે હાલમાં 5 જેટલા ધારાસભ્ય છે, 5. ત્યાર પછી અપક્ષની અંદર 2 જેટલા વ્યક્તિ ચૂંટાયેલા છે. અપક્ષનો મતલબ થાય એક પણ પાર્ટી વતી નથી, પોતાના દમ ઉપર જીતેલા હોય, અને સમાજવાદી પાર્ટીમાંથી એક વ્યક્તિ જીતેલા છે, એમ કરી 182. આ સિચ્યુએશન રહેલી છે આપણી વિધાનસભાની. આ સિચ્યુએશન, આ પરિસ્થિતિ રહેલી છે. વિરોધ પક્ષ તમે જોઈ શકો કે એને પોલિયો થઈ ગયો છે. વિરોધ પક્ષને અત્યારે હાલમાં થઈ ગયો છે પોલિયો. મતલબ કે કોઈ પણ પ્રકારે બિલ લઈને આવે, કોઈ પ્રસ્તાવ કે ઠરાવ લઈને આવે તો બીજેપી એકદમ આરામથી પસાર કરાવડાવે. ખરેખર આ સિચ્યુએશન ન હોવી જોઈએ. આની જગ્યાએ વિરોધ પક્ષની પાસે એટલું ઇનફ સંખ્યાબળ હોવું જોઈએ કે જેથી સરકારની વાત અમુક બાબતમાં માનવી જોઈએ, માનવી પડે. તો શાસક પક્ષ જે હોય એ શું કરશે? એક્સેલેટર આપશે અને વિરોધ પક્ષ ત્યાં આગળ બ્રેક દબાવશે. વિરોધ પક્ષનું મહત્વ એટલું બધું વધારે છે કે વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવતો હોય છે. વિરોધ પક્ષના નેતા બનવા માટે થઈ ગૃહની જેટલી સભ્ય સંખ્યા હોય એની કરતાં 10મા ભાગની બેઠક એની પાસે હોય તો વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મળે. આપણી વિધાનસભા અત્યારે હાલમાં બ્રેક વગરની ગાડી ચાલતી હોય એની જેમ ચાલે છે, કેમ કે વિરોધ પક્ષના નેતાનો દરજ્જો કોઈને મળ્યો નથી, કેમ કે 10મા ભાગની બેઠક એક પણ પાર્ટી પાસે નથી અત્યારે હાલમાં.